બે દિવસ બજારમાં આપણે સતત તેજી જોઈ અને આજની દિવસે એ તેજી પર થોડી બ્રેક લાગતી જોવા મળી છે। ખાસ કરીને આજના દિવસે તમને નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેંક ત્રણે લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે અને મિડ કેપ તમને ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થતું દેખાયું છે। પરંતુ ખાસ વાત આજના બજારમાં એ રહી કે આજે નિફ્ટી અને સેન્સેક્સ બંને દિવસના ઉચ્ચતમ સ્તરે ખુલ્યા અને ત્યાંથી આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો અને જુઓ નિફ્ટી આજે 24,200ની નીચે બંધ થયું છે, સેન્સેક્સ ઓલમોસ્ટ 80,000 પર બંધ થયું છે। બેંક નિફ્ટીની અંદર મહત્વની વાત આજે એ રહી કે 52,500 કે જે એક ઘણા સમયથી 1 ઓક્ટોબરથી જે એક એનું હર્ડલ બની ગયું છે એ ઝોનમાં આજે આપણને જતું દેખાયું, એની ઉપરના લેવલ પર બન્યા, પરંતુ ત્યાંથી નિફ્ટી બેંકમાં પણ આજે આપણને ઘટાડો આવતો દેખાયો। મિડ કેપમાં આજે દિવસ દરમિયાન સારી એવી તેજી હતી, પરંતુ આ તેજી દિવસ દરમિયાન આપણને ધોવાતી જોવા મળી અને દિવસના નીચલા સ્તરે આજે મિડ કેપ બંધ થયું છે। ખાસ કરીને આજે જે સેક્ટર ફોકસમાં રહે એમાં જોઈ લો તમને આઈટી સેક્ટર દેખાશે કે જ્યાં આગળ આજે એક નવા શિખર બનતા દેખાયા નિફ્ટી આઈટી ઇન્ડેક્સ દ્વારા। આ ઉપરાંત તમને એફએમસીજી, મીડિયા અને મેટલ કંપનીઓ એવી રહી કે જ્યાં સારી એવી તેજી આજે આવતી જોવા મળી। પરંતુ જે સેક્ટરની અંદર આજે તમને ઘટાડો આવ્યો એની અંદર ખાસ કરીને ઓટો તો હતું જ, ફાર્મા, સીપીએસસી અને એનર્જી સ્ટોક્સમાં પણ આજે એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યું અને આ જ બધા સેક્ટર્સ છે કે જ્યાં બે દિવસ આપણને સારી એવી તેજી જોવા મળી હતી। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી એવી તેજી જોવા મળી એમાં શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર જુઓ, આજે અમુક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા, સવારે મેનેજમેન્ટની કમેન્ટ્રી આવી, ત્યારબાદ એક સારી એવી તેજી આવી છે। આ ઉપરાંત બ્રિટાનિયા, એશિયન પેન્ટ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે માર્કેટને સપોર્ટ મળ્યો, પરંતુ જ્યાંથી ઘટાડો આવ્યો એમાં આજે ફરી પાછા અડાણી ગ્રુપના સ્ટોક્સ હતા, અડાણી એન્ટરપ્રાઇઝ, અડાણી પોર્ટ, આ બંનેમાં આજના દિવસે એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો અને આ સિવાય તમને અલ્ટ્રાટેક અને બજાજ ઓટો જેવા કાઉન્ટર પર રહ્યા કે જ્યાં દબાણ સાથેનું કામકાજ તમને જોવા મળ્યું। મિડ કેપના ફ્રન્ટ પરથી આજે મેરિકોનું કાઉન્ટર જુઓ તમને, કોલગેટનું કાઉન્ટર જુઓ, ત્યાં આગળ આજે સારી એવી તેજી છે। અમુક રિપોર્ટ્સ આવ્યા અને રિપોર્ટમાં પોઝિટિવ રિપોર્ટ કોલગેટ પર જોવા મળ્યા। આ ઉપરાંત તમને કોચિન શિપયાર્ડ, ભારત ડાયનામિક્સ, બાયોકોન જેવા કાઉન્ટર રહ્યા કે જેણે બજારને સપોર્ટ આપ્યો, પરંતુ જ્યાંથી દબાણ આવતું જોવા મળ્યું એમાં એક બીએસસીનું કાઉન્ટર છે કે જ્યાં લગભગ 5.5% ઘટાડો આવ્યો। આ ઉપરાંત લ્યુપિન, ટોરેન્ટ પાવર, ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટરે પણ મિડ કેપમાં દબાણ બનાવવાનું કામ કર્યું છે। ઓવરઓલ બે દિવસની એક સારી તેજી આવી અને તેજી બાદ અત્યારે બજારમાં જે કન્સોલિડેશન જોવા મળ્યું છે। હવે મહત્ત્વનું અહીંયાથી એ છે કે નિફ્ટી તમને જે બે દિવસના હાઈ બન્યા છે લગભગ 24,345ની આજુબાજુના, એની ઉપર જશે તો આપણને કદાચ તેજી વધતી દેખાશે અને નિફ્ટી બેંકમાં 52,500 ડિસાઇસિવલી એક સારી તેજી માટે પાર કરવું હવે અહીંયાથી ખૂબ મહત્ત્વનું બની ગયું છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ રાખવાનું છે।